आराहणमिच्छन्तो यतिकरणमेव पडममेव निरुम्भेज्य अनिरुद्धं जे इमं जेण किम असुहं तम नजम पुणै। श्री मल्लीनाथ परमात्मानी पावन छत्र छायाમાં ભોયની તીર્થમાં આપણે બધાએ આરાધના કરવા માટે ઉપસ્થિત થયા છીએ. આ એકમાત્ર તીર્થ એવું છે કે જ્યાં મૌન 11ના દિવસને નજરમાં રાખીને અઠ્ઠમની આરાધના. મેં તો સાંભળ્યું નથી કે ક્યાંય અઠ્ઠમ થતા હોય. આ એક જ એવી જગ્યા છે હિન્દુસ્તાનમાં, અને બધા જ ઉલ્લાસપૂર્વક દર વર્ષે અઠ્ઠમ કરવા માટે જોડાઈએ છીએ. પરમાત્માનું આ શાસન એ આત્મકલ્યાણનું શાસન છે. આ શાસન પામીને, આ શાસનની આરાધના કરીને શું સાધવાનું છે એ આપણા હૈયે સ્પષ્ટ હોવું જોઈએ. અનંત કાળના આ પરિભ્રમણની અંદર આ શાસન, આ આરાધના, આ બધું જ આપણે અનેક વખત પામી ચૂક્યા છીએ. આ આરાધનાઓ પહેલી વારની નથી, કરીએ છીએ. અને છતાંય બધું જ કરવા છતાંય હજી આપણે આપણા પરિભ્રમણને ઓછો કરી શક્યા નથી કે અટકાવી શક્યા. વિચારવા જેવું છે એવું નથી લાગતું. બધું જ કર્યા પછી પણ જો પરિભ્રમણ એમને એમ રહેતું હોય, બધું જ કર્યા પછી આપણો સંસાર એમને એમ જળવાઈ રહેતો હોય, બધું જ કર્યા પછી જો રખડપટ્ટી અટકવાની જ ન હોય, તો પછી આ ધર્મ, આ આરાધનાઓ, આ ત્યાગ, આ તપશ્ચર્યાઓ, આ બધાનો અર્થ કેટલો? આરાધના કરનારે કશોક ઉપયોગ રાખવાનો છે. આરાધના કરનારાએ કશીક જાગૃતિ કેળવવાની છે. આરાધના કરનારે કશોક વિશેષ પુરુષાર્થ કરવાનો છે. ઉપવાસ એ પુરુષાર્થ છે. તમે પ્રતિક્રમણ કરો, સામયિક કરો, પૌષધ કરો, પૂજા કરો, ઉપવાસ કરો, આ બધા જ પરિશ્રમ છે, પુરુષાર્થ છે. પણ કશુંક વિશેષ આમાં ધ્યાન રાખવાનું છે. એ શું છે? જેનું ધ્યાન રાખવાથી જ આપણા કરેલા ઉપવાસો, આપણા કરેલા પ્રતિક્રમણ, આપણા કરેલા પૌષધ, આપણા ખર્ચેલા પૈસા, આપણી કરેલી પૂજા, આ બધું જ આરાધના બને એના માટે કશુંક કરવાનું છે. કરવું પર્યાપ્ત નથી. માત્ર કરી લઈએ અને આપણું કામ થઈ જાય એવા ભ્રમમાંથી બહુ જલ્દી બહાર નીકળવાની જરૂર છે. આટલા વર્ષો પછી આપણા મનમાં એમ જ છે અમે ધર્મ કરીએ છીએ, અમે ધર્મ આરાધીએ છીએ. વાસ્તવમાં પૂછજો કે આપણે જે કરીને અહીંથી જઈશું એ આરાધના હશે કે પ્રવૃત્તિ હશે? એ આરાધના હશે કે પ્રવૃત્તિ હશે? એ સવાલ મારે મારી જાતને પૂછવાનો. શું ઉપયોગ રાખવાનો છે? શું ધ્યાન રાખવાનું છે? શું વિશેષ પ્રયત્ન કરવાનો છે? શું કરવાના છો તમે? મને એમ કહો, આ 3 દિવસ તમે કરવાના શું છો? શું કરવાના છો આ 3 દિવસ? ઘણા બધા લોકોએ, બહેનોએ તો 125 ઉપર, અને ભાઈઓ અમારા 8-10 જણા છે, આટલા લોકોએ તો પૌષધ સ્વીકાર્યા. કેટલું સરસ!
તમે વિરતિમાં રહેશો. સાચું કહેજો, તમે વિરતિમાં રહેશો? કઈ વિરતિ કરશો? અમારી જેવા થઈ ગયા તમે? શાસ્ત્રકારોએ આપણને આશ્વાસન સારા આપ્યા છે. આટલા બધા લોકો પૌષધ કરશે, આટલા બધા લોકો અઠ્ઠમ કરશે, બધું જ કરશો, પણ જે ઉપયોગ રાખવાનો છે ને એ સમજવાની જરૂર છે. સમ્યક રંગશાળા ગ્રંથ છે, અદ્ભુત ગ્રંથ છે. એ ગ્રંથની શરૂઆતમાં જે આરાધક આત્મા છે એને માર્ગદર્શન કરવામાં આવ્યું છે. જે પણ પોતાની ક્રિયાને આરાધના બનાવવા ઈચ્છે છે તેણે શું કરવાનું? આરાહણમ ઇચ્છંતો. તમે ઈચ્છો છો તમારી ક્રિયા આરાધના બને એમ તમે ઈચ્છો છો? તમે કરેલી પરમાત્માની પૂજા એ આરાધના બને એમ તમે ઈચ્છો છો? તમે કરેલો પૌષધ, તમે કરેલા પ્રતિક્રમણ, તમે કરેલા ઉપવાસ, આ બધું જ આરાધના બને એમ તમે ઈચ્છો છો ખરા? તમે ઈચ્છો છો કે પછી માનો છો અમે કરીએ છીએ આરાધના? એમને હું પૂછું એટલે જવાબ નહીં આપો. તમે માનો છો કે આપણે કરીએ છીએ આરાધના છે? આપણે માનતા આવ્યા છે. આટલા વર્ષોથી આપણે જે કરીએ છીએ એને આરાધનાનું નામ આપી અને આપણે સંતુષ્ટ થઈ જઈએ છીએ. અમે આટલી આરાધના કરી છે. આરાહણમ ઇચ્છંતોય તિગર્ણમ પડમમેવ નિરુંભેજ્જા. પહેલું કામ શું કરવાનું? પહેલું કામ, જેને પોતાની ક્રિયાને આરાધના બનાવવી હોય તેને પહેલું કામ ક્યાં કરવાનું? પોતાના મન, પોતાના વચન, પોતાની કાયા. આ ત્રણ વાના આપણને મળ્યા છે. આ ત્રણેય વાના આટલા વર્ષોના ધર્મ પછી એવા કેળવાયા છે ખરા કે આપણને કર્મ બંધની બદલે કર્મની નિદ્રામાં સહાયક બને? શું મારું મન, શું મારી વાણી કે મારી કાયા કેળવાયેલી ખરી? આ બધું કેળવાયેલું ખરું? કે હું કર્મ ન બાંધતો હોઉં પણ કર્મ ખપાવતો હોઉં? એક વાત બરાબર નોંધજો, તમે ઉપાશ્રયમાં હો કે દેરાસરમાં હો, તમે પૌષધમાં હો કે સામાયિકમાં હો, ત્યારે જ તમે આરાધક જો હો તો તમે ક્યાંક ભૂલ્યા છો. આરાધક ભાવ એ 24 કલાકનો ભાવ છે. એ કટાસના સાથે બંધાયેલો નથી, એ પૂજાની જોડ સાથે બંધાયેલો નથી, એ તમારી ઉછામણીઓ સાથે જોડાયેલો નથી. આરાધક ભાવ એ 24 કલાક વર્તતો. શ્વાસ ક્યારે લો? એવું ખરું કે ઘરે હો ત્યારે શ્વાસ લો, દુકાનમાં ના લો? શ્વાસ જો 24 કલાક ચાલે તો આરાધક ભાવ પણ 24 કલાકનો હોવો ઘટે. તો જે કામનો, તો જે આરાધક ભાવ કહેવાય, તો જે આરાધક ભાવ. વિચારો, આટલા વર્ષો આપણે બ્રહ્મા છીએ. હું વારંવાર કહેતો હોઉં છું કે આપણે એ બ્રહ્મા છીએ કે આપણે ધર્મ કરીએ. આપણને આશ્વાસન આપનારા મળી રહે છે, આપણને પીઠ થાબડનારા પણ મળી રહે છે, આપણું સન્માન કરનારા પણ મળી રહે છે, પત્રિકામાં ફોટા સાથે નામ છાપનારા પણ મળી રહે છે. આપણે આરાધક છીએ. પણ આપણે ક્યારેય અંદર ઉતરીને આપણી જાતને પ્રશ્ન ક્યારેય કર્યો નથી કે શું ખરેખર હું આરાધક બન્યો છું? શું મેં ખરેખર પરમાત્માના માર્ગની ઉપાસના કરી છે ખરી? પામ્યા છીએ, કરીએ છીએ, બધું જ બીજા નંબરનું. આરાધક બન્યા છીએ. મારું મન કેળવાયું? આ મન કેળવાય, આ વચન કેળવાય, આ કાયા કેળવાય ને આ જ ધર્મનું પહેલું પાયાનું શિક્ષણ છે. આ કેળવાયા વગર કરેલી ક્રિયા એ ધર્મ બનતી નથી. આ દરેક ક્રિયા, આ દરેક આરાધના
એ આપણા મન વચન કાયાના યોગોની કેળવણી છે. જો નહીં કેળવાય અને આપણે કરુણા છે, કરુણતા છે, આ વિડંબના છે, આપણે સૌથી વધુ ઉપેક્ષા આપણા 3 યોગોની કરી છે. મારો ધર્મ, મારી ક્રિયા, મારી આરાધના, એના થકી મારું મન ધીમે 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 કેળવાય. મારા વન વચન ને કાયાના યોગો નિર્મળ બનતા જાય. એવો કોઈ પ્રયત્ન, સાચું કહેજો, આપણી આરાધનાનો આ પ્રયત્ન ખરો, આપણી ક્રિયાઓનો આ પ્રયત્ન ખરો. દરેક પ્રવૃત્તિનું તમારી પાસે કારણ છે. સંસારમાં થતી દરેક પ્રવૃત્તિનું તમારી પાસે કારણ છે. પણ આ ક્ષેત્રમાં તમે જે કરો છો એનું કોઈ કારણ તમારી પાસે ખરું? તમે કેમ અઠ્ઠમ કરવા આવ્યા? તમે અઠ્ઠમ કરવા કેમ આવ્યા? મૌન એકાદશી આવીને હું અઠ્ઠમ કરવા આવી, બસ એટલે જ આવ્યા, બાકી કાંઈ નહીં. એનાથી તમને શું ફાયદો? 3 દી ભૂખ્યા મળતો શું ફાયદો? કર્મ નિદ્રા અદભુત, કેટલું સરળ. સ્કૂલે જઈશ એટલે ડોક્ટર બની જઈશ, સાચું કે? સ્કૂલે જશો એટલે ડોક્ટર બની જશો, દુકાને જશો પ્રેક્ટિસ. તમે શેની પ્રેક્ટિસ કરો છો? સાચું કે શેની પ્રેક્ટિસ કરો? નહીં, શેની પ્રેક્ટિસ કરો? આપણી પાસે શબ્દો છે, ફાંફા મારીએ. ખાલી સ્કૂલે જવાથી ડોક્ટર બની જવાય, વકીલ બની જવાય, આઈએપીએસ આઈએએસ બની જવાય? એનું એકાદ લક્ષ્ય હોય. ખાલી ઓફિસે જવાથી, દુકાને જવાથી કમાણી કરી શકાય? ખાલી મૌન 11 આવી આપણે અઠ્ઠમ કરી લઈશું, શું અભ્યાસ થશે? શેની પ્રેક્ટિસ થશે? હા, ધીમે 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 આપણું શરીર એવું થઈ ગયું છે કે હવે જ્યારે ઈચ્છીએ ત્યારે આપણે ઉપવાસ કરી શકીએ. ત્યાં સુધી આપણે કદાચ પહોંચ્યા છે કે ભાઈ 3 દિવસ આપણે વાંધો ના આવે. કોને વાંધો ના આવે? આપણને કે આપણા ઘરવાળાઓને? તમે ઉપવાસ કરો તો તમને વાંધો નથી આવતો, પણ તમારા થકી બીજાને વાંધો આવતો હોય તો એ ઉપવાસ નકામો છે. આશય સમજો. મહાપુરુષોએ દેખાડેલા દરેક અનુષ્ઠાન, એ નાનામાં નાનું અનુષ્ઠાન હોય, માત્ર નોકરવાળી ગણવાનું અનુષ્ઠાન હોય કે ચારિત્ર લેવા સુધીનું શ્રેષ્ઠતમ અનુષ્ઠાન હોય, કોઈ પણ અનુષ્ઠાન, દરેક અનુષ્ઠાન કશાક ઉદ્દેશ્યને લઈને ચાલે. કોઈક લક્ષ્ય એની અંદર છુપાયેલું છે. આપણે લક્ષ્ય તરફ ક્યારે ધ્યાન આપ્યું નથી, એને સમજવાનો કે એને પકડવાનો પ્રયત્ન કર્યો જ નથી. આપણે બસ સામાયિક પકડી અને ચાલી પડ્યા છીએ. પ્રતિક્રમણ પકડ્યું, આપણે ચાલી પડ્યા છીએ. આપણે અઠ્ઠમ પકડ્યો, આપણે દર વર્ષે આવી જઈએ. પણ હું શા માટે કરું છું? ખરેખર કહું છું, પ્રામાણિકપણે તમારી જાતને પૂછો, તમે શા માટે કરો? કર્મ નિર્જરા, ફર્મ નિર્જરા, આ બધી જ વાતો ગોખાયેલી વાતો છે, તમારી નથી. કેમ? પણ ક્યારે કેળવશો? તમે ગતાનુગતિ કે દુકાન નથી જતા. મારા બાપા જતા હતા એટલે હું જાઉં છું. સમજણ આપે છે તમારા બાપા. આગળની પેઢીથી તમારામાં સમજણ રેડવામાં આવી છે કે ભાઈ કમાશો તો ચડ. નથી, આપણે કેળવી જ નથી સમજણ.
સમજણ મેળવવાનો પ્રયત્ન પણ નથી કર્યો. શાને માટે? આ દેવ ગુરુ ધર્મનો તમને યોગ મળ્યો છે. તમે આટલા વ્યાખ્યાન શ્રવણ કરતા હશો, તમે ગુરુ ભગવંતોના સંપર્કમાં પણ હશો. ઘણા બધા ગુરુ ભગવંતોને તો તમે બહુ નિકટથી ઓળખતા હશો. સાહેબ આપણે તો ઘર જેવું એમ કેવો, આપણે કહીએ ને એટલે સાહેબ આપણા ઘરે આવે જ પગલા કરવા. એટલા બધા તમારા સંબંધ હશે, આટલા બધા નજીક તમે હશો, પણ તમે એ ગુરુ ભગવંતો પાસે જઈને શું શીખ્યા? તમારી જિજ્ઞાસા શું? તમે એમની પાસે શું મેળવ્યું? સાચું કહો, શું મેળવ્યું? કેટલા ગુરુઓના પરિચયમાં છું? તમારા આરાધના માર્ગ માટે, તમારા જીવન માર્ગ માટે તમે માર્ગદર્શન માંગ્યું હોય એવા ગુરુ ક્યાં છે? માંગ્યું કોઈની પાસે? સમજણ મેળવી? આ હું શા માટે કરી રહ્યો છું? સામાયિક મને મળી, પણ આટલા વર્ષોની સામાયિક પછી, આટલા વર્ષોના પ્રતિક્રમણ પછી, આટલા વર્ષોની પરમાત્માની પૂજા પછી, આટલા વર્ષોની આ તીર્થોની પૂનમ ભર્યા પછી, દસમ ભર્યા પછી, આ બધા દિવસો ભર્યા પછી મને શું ઉપલબ્ધિ થઈ? એ સવાલ મને થવો જોઈએ, એ પ્રશ્ન મને થવો જ જોઈએ. સાચું છે, કરતા કરતા થશે, પણ કરવા માટેની અંદર જિજ્ઞાસા. માત્ર લીટા જ કરવાના છે, આપણે લીટા જ કરીએ. એકડો ક્યારે થશે એ બાબતે આપણે ચિંતિત પણ નથી. ક્યારે થશે? બાળકને તમે શીખવાડો ને, તમે કહો, તમે એક બાળક પાસે બેસો છો, તમે એને એકડો શીખવાડવાની મહેનત કરો છો, કેટલો વખત કરો? અને પછી આ લીટા જ કરે ને એકડો કરે જ નહીં, તમે શું કરો? હે કેમ? એવા તમે કોઈને રાખ્યા છે? તમે એને બે તમાચા મારી દો છો, પણ તમે લીટા જ કરતા હો ને એકડો કરતા જ ન હો તો કોઈ બે તમાચા મારી શકે એવું ખરું તમને? બહુ જ ચિંતિત થઈને વિચારવાની જરૂર છે. આપણું કરેલું એળે જઈ રહ્યું છે, આપણું કરેલું વેડફાઈ રહ્યું છે. આપણે મેળવેલું પુણ્ય, આપણે મેળવેલો આ અવસર, આપણે મેળવેલી આ બધી જ સામગ્રી આ વેડફાઈ રહી છે, એનું દુઃખ આપણને નથી થતું? હજી આપણે એ જ વિચારોમાં, હજી આપણે એ જ ખ્યાલોમાં, હજી આપણે એ જ ઈચ્છાઓમાં જીવીએ છીએ. જે ઈચ્છા, જેને ધર્મ નથી મળ્યો ને એવા લોકો પણ આ જ ઈચ્છા કરે. વિચારજો ક્યારેક, મારી ઈચ્છા અને જેને ધર્મ નથી મળ્યો, જેને દેવ નથી મળ્યા, જેને ગુરુ નથી મળ્યા, એવા લોકોના મનમાં ચાલતી ઈચ્છાઓ અને મારા મનમાં ચાલતી ઈચ્છાઓ, એ બે વચ્ચે કોઈ તફાવત ખરો? એ લોકો જે પ્રયત્ન કરી રહ્યા છે એ જ પ્રયત્ન હું પણ કરી રહ્યો. એ લોકો જે ઈચ્છાઓ કરી રહ્યા છે એ ઈચ્છાઓ હું પણ કરી રહ્યો. જે સપનાઓ એ લોકો જુએ છે એ જ સપનાઓ હું પણ જોઉં છું. અને પ્રયત્ન મારા પણ એ જ છે, પ્રયત્ન એમના પણ એ જ છે, માત્ર આલંબન જુદા. કોઈ હનુમાનની પાસે જાય છે, કોઈ શંકરની પાસે જાય છે, કોઈ ક્યાંક જાય છે, કોઈક માતાજી પાસે જાય છે. હું પરમાત્મા પાસે જાઉં છું, હું શંકેશ્વર જાઉં છું, હું ગમે તે તીર્થોમાં જાઉં છું. ફરક ક્યાં પડ્યો? ફક્ત સ્થાન અને આલંબનનો ફરક છે, ઈચ્છાઓનો કોઈ ફરક ખરો? લક્ષ્યનો કોઈ ફરક ખરો? જો મારું પણ લક્ષ્ય સંસાર હોય અને એમનું પણ લક્ષ્ય સંસાર હોય તો આલંબન ગમે તેટલું શ્રેષ્ઠ મળ્યું હોય કોઈ ફાયદો નહીં.
એમને સામાન્ય આલંબન મળ્યું હશે સામાન્ય દેવી દેવતાઓનું, એ પણ એના સંસારમાં ઉપયોગી છે. અને મને દુનિયાનું શ્રેષ્ઠતમ આલંબન મળ્યું છે, એ પણ મારા સંસારનું જ કારણ બનતું હોય, તો પછી હું ધર્મ કરું છું અને એ ધર્મ નથી પામ્યા, હું ધર્મ પામ્યો છું અને એ ધર્મ નથી પામ્યા, એવું કહેવાનો મને અધિકાર ખરો? આપણે ત્યાં દાવા કરવામાં આવે, આપણે ધર્મ પામ્યા છીએ, ઓલા લોકો ધર્મ નથી પામ્યા. શું પામ્યા? ધર્મ પામ્યા હોય એના રંગરૂપ બદલાય, એની ચાલ ઢાલ બદલાય, એના વિચારોને બોલી બદલાય, એના વ્યવહારો બદલાય. ધર્મ પામ્યા હોય, સાધન તો આપણે અનંત કાળમાં અનંતી વાર પામ્યા. બાલ્યકાળમાં વાર અનંતી સામગ્રી એ નવી જાગ્યો રે. આપણો બાલ્યકાળ જ ચાલે છે, આપણે હજી બાળ જીવો જ છીએ. અનંતી વાર સામગ્રી મળી છે, હજી સુધી આપણે જાગ્યા નથી, હજી સુધી આપણે બદલાયા નથી, આપણે આપણી જાતને બદલવાનો પ્રયત્ન કર્યો પણ નથી. એ જ ઘરેડમાં, એ જ ઈચ્છાઓમાં, એ જ તૃષ્ણાઓમાં, એ જ આસક્તિમાં, એ જ મોહ માયામાં ને એ જ સંસારમાં, એ જ બધું લઈને આપણે ફરીએ છીએ. કશું જ બદલાયું નથી. મેં ફરી વાર કહું છું, આલંબન બદલાયું છે, લક્ષ્ય બદલાયું. લક્ષ્ય નહીં બદલાય તો શ્રેષ્ઠતમ આલંબન પણ નિષ્ફળ જશે. સાચી વાત છે, આપણે બચપણથી સાંભળ્યું છે, ખોટું નથી. ભલે બોલતા હોઈએ આમને આમ, પણ તમે મોટા થાવ. નાનપણથી આપણને પૈસાની વાત મગજમાં ઉતરતી હોય છે, પૈસા પૈસા પૈસા. પણ માણસ જ્યાં સુધી પોતે અંદરથી જવાબદાર ન થાય ને ત્યાં સુધી એને ઉત્સાહ નથી હોતો. તમારો દીકરો કોલેજમાં હોય અને તમે એને દુકાને બેસાડો ને તો કેવી રીતે બેસે? શું કરે? એ આનંદથી બેસે ખરો? તમે એને કીધું હોય ને કે બેટા આજનો દિવસ તારે નભાવવાનું છે, હું કાલે તો, એ ઉત્સાહથી કરે? પૈસા કમાવા જોઈએ એને ખબર છે કે નહીં? એને ખબર છે કે પૈસા કમાવા જ જોઈએ, અને આ પૈસા કમાવાનું સાધન છે એવી પણ એને ખબર છે, અને છતાંય ત્યાં બેઠા છતાં એનું મન લાગતું નથી. કેમ? એ લક્ષ્ય એનું પોતીકું બન્યું નથી. જે લક્ષ્ય મારું પોતીકું ન બને એ લક્ષ્યમાં ક્યારેય પુરુષાર્થ જાગે નહીં. મોક્ષ એ મારું લક્ષ્ય બન્યું જ નથી. આ ગોખાયેલું લક્ષ્ય. મોક્ષ મળશે, કર્મ નિર્જરા થશે. આપણને એક જ લક્ષ્ય આપણું બન્યું છે, મારું પુણ્ય વધે. હું જે ઈચ્છું છું એવા સુખો મને મળે, હું જે ઈચ્છા રાખું છું એવી સગવડ મને મળે, એવા સાધનો મને મળે, એવી વ્યવસ્થા મને મળે. બસ આના સિવાય, પુણ્ય સિવાય આપણું કોઈ લક્ષ્ય હજી સુધી સ્પષ્ટ બંધાયું નથી. મારું પોતીકું કહી શકાય એવું લક્ષ્ય મોક્ષ નથી, માત્ર પુણ્ય છે. સાચું કહેજો પ્રામાણિકપણે, હું બોલ્યો ખોટું છે કે સાચું? આપણે બધા જ આવી ગયા એમાં. તમે આવી ગયા ને હું આવી, આપણે બધા જ આવી ગયા. આ ધર્મ પુણ્ય માટે કરો છો કે આત્મા માટે કરો છો? આરાધના તે જેમાં આત્માનો વિચાર કેન્દ્રમાં હોય. આરાધના તે જેમાં જેટલો વખત હું મારા આત્માનો વિચાર કરું ને એટલો વખત હું આરાધક છું, જેટલો વખત હું મારા મનનો વિચાર કરું એટલો વખત હું વિરાધક છું. સાચું કહેજો, હું આરાધક છું કે વિરાધક છું? હું કોને સાચવવાની મથામણ કરું છું? મારા મનને કે મારા આત્માને? કોને સાચવું છું? વિચારજો તમે. 24 કલાક આપણે કોને સાચવીએ છીએ? કોના માટે જીવીએ છીએ? બસ મનમાં કંઈક આવ્યું છે માટે હું શંખેશ્વર દોડું છું, મનમાં કંઈક આવ્યું છે માટે હું ભોયણી દોડું છું, મનમાં જે મનમાં ચાલે છે એના માટે જ હું મારું બધું જ વાપરું.
જે ક્રિયા આત્મા માટે નથી એ ક્રિયા આરાધના નથી. જે પુરુષાર્થ, જે પ્રયત્ન જેના કેન્દ્રમાં આત્મા નથી, આત્માનું હિત નથી, એ ગમે તેવો પુરુષાર્થ હોય ને, એ દીક્ષા લેવા સુધીનો પુરુષાર્થ હશે ને તો પણ એ આરાધના નથી. અઘરું છે, સાંભળવું અઘરું પડે એવું છે. કારણ કે આપણે હંમેશા પીઠ થાબડવાથી ટેવાયેલા છે. તમે જે કરો છો એ બરાબર નથી એવું સાંભળવા આપણે ટેવાયા જ નથી. અને એટલે એવું જે કે ને એ ક્યારેય આપણને ગમતો નથી, એ આપણને ફાવતો નથી. નભાવી લઈએ છીએ, 3 દિવસ નભાવશો, મને ખબર છે. પણ યાદ રાખજો, ભ્રમણામાં જીવવાથી આપણે છેતરાઈએ કે આપણને જોનારા છેતરાશે, જ્ઞાનીઓ નહીં છેતરાય, કર્મસત્તા નહીં છેતરાય. તમે શું કરો છો એના તરફ કોઈ જ્ઞાની નજર કરતું નથી, કોઈ નહીં. તમે કયા આશયથી કરો છો એના ઉપર જ નજર હોય. બદલાવ જો લાવવાનો હોય તો બહારની ક્રિયાઓમાં નથી લાવવાનો, મારા આશયમાં લાવવા, મારા લક્ષ્યમાં લાવવા. આરાધના આત્માનું હિત કેન્દ્રમાં હોય એવું કંઈ પણ હોય ને તો એ આરાધના છે. કંઈ પણ હોય, એ ઘરે રહીને કર્તવ્ય નિભાવતો હોય પણ આત્મા કેન્દ્રમાં હોય, આત્માનું લક્ષ્ય હોય ને તો એનો સંસાર પણ આરાધના બને. અને ધર્મસ્થાનકમાં આવીને આરાધનાના કપડાં પહેરીને ક્રિયામાં રહીને જો પોતાના મનને સાચવતો હોય કે પોતાની ઈચ્છાઓની પાછળ રહેતો હોય તો અહીંયા પણ વિરાધક જ છે. તમે ક્યાં છો એ મહત્વનું નથી, કોની સાથે જોડાયા છો એ મહત્વનું છે. આરાહણમ ઇચ્છંતો, ઈચ્છો છો કે આપણે કરીએ તે આરાધના બને? ચૂકી ન જવાય, આરાધના બનશે ને. જે ક્રિયા આરાધના બને એ ક્રિયા કર્મના ભૂક્કા બોલાવી. ક્રિયા નાની મોટી નથી, તાકાત બધાયની સરખી જ. આરાધક ભાવ જેટલો પ્રબળ એટલું ક્રિયાનું પરિણામ પ્રબળ. મૃગાવતીજીએ બીજું કાંઈ નહોતું કહ્યું, મિચ્છામિ દુક્કડમ જ કહ્યું. ખાલી મિચ્છામિ દુક્કડમ કહ્યું હતું ચંદ્રાજી. બીજું કાંઈ હતું? શું થયું? અમે નહીં સુધારવાનો સંકલ્પ કરીને આવ્યા છીએ. અહીં મુત્તાએ શું કર્યું? આજે પૌષદ વાળાએ કેટલી વાર કરી? આરાધનાનું પ્રમાણ તમારા કલ્યાણનું સાધન નથી, આરાધક ભાવનું પ્રમાણ તમારા કલ્યાણનું સાધન છે. તમે ક્રિયાઓથી નહીં તરો, આરાધક ભાવથી તરશો. ક્રિયાઓ ઓછી હશે, બને, સંયોગ ન હોય, શક્તિ ન હોય, બને, પણ અંદરનો આરાધક ભાવ જેટલો પ્રબળ, પુણ્યાની એક સામાયિક કામ કરી આપે. ફક્ત એક સામાયિક ના, એ રોજ દેસાવકાશી નહોતા કરતા, 10 સામાયિક નહોતા કરતા, એક જ કરવાની.
પણ બળ કયું? મારી આરાધનાનું બળ કયું? તમે 30 ઉપવાસ કરો છો એ સંખ્યા બળ છે કે તમારો આરાધક ભાવ એ બળ છે? આપણે હંમેશા સંખ્યાને મહત્વ આપ્યું. હંમેશા આપણે એમ માનીએ છીએ સંખ્યા જેટલી વધારે એટલું ફળ વધારે. ખરું? 30 ઉપવાસ વાળાને વધુ ફાયદો થાય કે એકાસનું કરનારને વધુ ફાયદો થાય? હવે તો જવાબ હારા આપશો તમે. 4 મહિનાના ઉપવાસી મુનિરાજો હતા. સાધુપણું હતું. 4 મહિનાથી ઉપવાસ કરતા હતા. અને આપણી જેમ નહીં. તપસ્વી એટલે તપસ્વી છે, સાધુ છે. અને પેલા કુરગડું રોજ વાપરે. રોજ સમય થાય એટલે પોતાનું પાત્ર લઈને નીકળી જવું પડે અને વોરીને લાવે, તપસ્વીઓની દ્રષ્ટિ કરાવે. સાહેબ કંઈક લાભ આપશો. ખબર ન હોય. સાધુ તપ કરે ને એની ખબર ન હોય. જે ગુપ્ત હોય, જે મૌન હોય એ તપ હોય. જે બોલકું હોય ને એ ક્રિયા હોય. જો મને પત્રિકાની ઈચ્છા હોય તો હજી હું તપ સુધી પહોંચ્યો નથી. જો મને વાહવાની ઈચ્છા હોય તો હજી હું આરાધના સુધી પહોંચ્યો નથી. કરો, વ્યવહાર કરો, જે કરવું હોય કરો. જ્ઞાનીઓને બહુ મોટી ધીરજ છે. હજી અનંતો કાળ પડ્યો છે, ગમે ત્યારે તરશું. ઉતાવળ શું છે? ખબર ન હોય આજે મુનિરાજને શું હશે, વાપરવાના હશે કે તપ હશે. વિનંતી કરે, સાહેબ લાભ આપશું. ઉપવાસ છે અમારે. શું કે? બંને સાધુ જ. એક તપ કરી રહ્યા છે, એકથી તપ થઈ શકતું. એકને પોતાના તપનો અહંકાર છે, એકને પોતાના આહારનો પશ્ચાતાપ છે. અહંકાર આરાધના છે કે પશ્ચાતાપ આરાધના છે? ખાવું દોષ નથી, પણ ખાવું એ દોષ છે એવું માનવું ને એ આરાધક ભાવ છે. હું ખાતો હોઉં છતાંય મારા હૈયામાં હોય કે હું ખાઈ રહ્યો છું. આ મજબૂરી છે, આ લાચારી છે. તો તમે ખાઓ ને તો પણ તપસ્વી છો. અને ઉપવાસ કરીને જો બીજા પ્રત્યે તિરસ્કાર જાગતો હોય, જો બીજાને જોઈને જોયું આટલો લઠ્ઠ જેવો છે, કાંઈ કર્યો ઉપવાસ? આટલા બધા કરે છે, જોઈને એને કાંઈ મન નથી થતું. જવા દે ને યાર, એની વાત જ કરવા જેવી. પણ તમને કોણે કીધું તું વાત કરવા? તમને કીધું તું કોણે? જો તમારા મનમાં તમે જે કરો છો એનો અહંકાર હોય અને સામાનો તિરસ્કાર હોય તો તમે આરાધક નથી. તિરસ્કાર છે એમને, રોજ ખાય. પેલાને એમ થાય છે આ કેવા ધન્ય છે, રોજ તપ કરી શકે છે. એક એક કોળીઓ મોઢામાં જાય અને પશ્ચાતાપ. આ કેવો કર્મનો ઉદય છે. ખાવું એ સુખ લાગે કે ખાવું એ કર્મનો ઉદય લાગે? સાચું કેજો. ખાવું એ સુખ છે કે ખાવું એ કર્મનો ઉદય છે? અરે યાર, તમારા જવાબ આપો ને. ખરેખર જરૂરિયાત છે? સાચું કે 3 ટાઈમ ખાવું જરૂરિયાત છે? નહીં ને? બસ, જરૂરિયાત નથી, સુખ છે. જરૂરિયાત હોય ને એ એટલો જ વખત જરૂરિયાત રાખે, એનાથી વધારે નહીં. જૂતા પહેરવા એ જરૂરિયાત છે કે સુખ છે? જરૂરિયાત છે ને. નહીતર તો ઘરમાં પહેરતો હોય, કાઢતો જ ન હોય. આપણે ખાવાને સુખ માનીને કરી. પારણાના દિવસે શું વિચારશું? કર્મનો ઉદય આવ્યો.
સાચું કહેજો. કોળીઓ ભરતા જાય અને અહીંયામાં પશ્ચાતાપ થતો જાય. આ કેવો કર્મનો ઉદય છે! દીક્ષા લીધી હશે એ પછી આ ક્ષુધા વેદનીયનો ઉદય આવ્યો હશે. પ્રયત્ન કર્યા જ હશે, કર્યા જ હોય. આરાધક પ્રયત્ન કર્યા વિના રહે નહીં. પછી લાગ્યું હવે નહીં જ થાય, ખાવું જ પડશે. એટલે સૌથી પહેલા જોજો જરૂરિયાત શું હોય. વિચારી લીધું ખાવું એ ક્ષુધાવેદનીયનો ઉદય છે, મોહનીયનો નહીં. મારા શરીરને જરૂરિયાત છે, મારા શરીરને આવશ્યકતા છે અને એને આપવું જ પડે તેવું છે. હવે શું આપશું? ઉપવાસ નથી થતો અને એકાસનું કરવું છે તો એકાસનામાં શું ખાય? સાચું કહો, શું ખાય? આપણા એકાસના છે ને 3 ટંકના હોય છે. એમાં ખાખરોય આવે ને ચાય આવે ને થેપલાય આવે, રોટલી આવે. જેનાથી તપ નથી થઈ શકતો એ ત્યાગ કરે છે ખરો? આહાર જો જરૂરિયાત બની જાય ને તો ત્યાગ બહુ સરળ બની જાય. આહારમાં સુખની બુદ્ધિ છે માટે ત્યાગ નથી આવતો. અને 3 ટાઈમ આપણે જે વાપરીએ છીએ ને એ તો નિતાંત ખોટું છે, એ જરૂરિયાત છે જ નહીં. રોજ બોરવા જાય, નક્કી કરી લીધું શરીરને આહારની જરૂરિયાત છે. એના વગર મારી આરાધના, મારા ચારિત્ર જીવનની આરાધના, મારા સંયમ જીવનની યાત્રા એને હું સુખે કરી નહીં શકું. માટે એની જરૂરિયાત છે. તો શું કરવું? નક્કી કરી લીધું ભાત સિવાય કશું જ લેવું. અને એ જમાનો છે. આજના સમયની જેમ નથી કે પહેલા અમે આવીએ અને પછી તમે જમો. ત્યાં તો બધા જ જમી લે અને પછી જે વધ્યું ઘટ્યું હોય વાટકીમાં ભાત બનાવી રાખેલા હોય અને 2 કલાક પડ્યા હોય પછી કેવા રે? ચવડ થઈ ગયા હોય, ચવાય ની એવાય થઈ ગયા હોય. પણ એ જ લાવવાના, કારણ શરીરને માત્ર સાચવવાનું. આરાધનામાં એનો ઉપયોગ છે માટે સાચવવા. આ શાસનની દ્રષ્ટિ છે. અહીંયા શરીરને કષ્ટ નથી આપવા. ભગવાને ક્યાંય કીધું નથી કે શરીરને દુઃખી કરો. ભગવાને એટલું જ કીધું છે શરીરને કેળવો. તમારી તપશ્ચર્યા એ શરીરને કષ્ટ આપવાની ક્રિયા નથી, શરીરને કેળવવાની ક્રિયા. આપણી તપશ્ચર્યાઓ, આપણી આરાધનાઓ એ મન વચન કાયાના યોગોને કેળવવાની સાધના છે. આ કષ્ટ આપવાની છે જ નહીં. કષ્ટ ક્યાં આપવાનું? કેળવાવું જોઈએ. તમે જો 3 દિવસ ઉપવાસ કરી શકતા હો, તમે જો આયંબિલની હોળી કરી શકતા હો તો ઘરમાં જે બને એનાથી ચલાવી લેતા હોવા જોઈએ. ફરિયાદ ન હોય. તમારું મન કેળવાયું છે, તમારા મન વચન કાયાના યોગો કેળવાયા છે, એની નિશાની શું? શું નિશાની? ફરિયાદ ઘટતી જાય તો સમજવું કે તમે કેળવાઈ રહ્યા. સાચું કહો, આટલી તપશ્ચર્યાઓ કર્યા પછી, આટલી આરાધનાઓ કર્યા પછી આપણી ફરિયાદો ઘટી છે ખરી? કોઈ પણ બાબતની હોય, ખાવાની હોય, પીવાની હોય, પહેરવાની, ઓઢવાની, જવાની, આવવાની, કોઈ પણ બાબતની, ઉઠવા બેસવાની હોય તોય તમે જે જગ્યાએ રોજ બેસતા હો ત્યાં બીજો બેઠો હોય તમે શું કરો? હે? બીજે બેસી જાઓ. કેળવણી આ સાધનાઓ જ.
આપણે એને ક્રિયાઓ બનાવીને મૂકી દીધી, એનું મૂલ્ય ઘટાડી આપ્યું. આપણા અતિરેકે મૂલ્ય ઘટાડ્યું. બહેનોમાં શું ચર્ચા છે આટલી બધી? ભાત આપીશ તો ચાલે એમ છે, અને લુખા સુખા ભાત લઈ આવે. ઘણીવાર એનો અહંકાર દીધો, ઘણીવાર ત્યાગનો અહંકાર દીધો. હા, અમે તો મીઠાઈ નથી ખાતા. અરે ભાઈ, નથી ખાતો તો એમાં શું વાંધો? શું છે? શું તીર માર્યું ભાઈ? ધીમે 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 અંતર્મુખ જે તમને બનાવે ને એનું નામ આરાધના છે. જો તમે બહિર્મુખ હો, તમને એમ થાય કે હું જણાવું કે હું શું નથી ખાતો, મને ત્યાગ શું છે અને શું લેતો શું નથી લેતો, જ્યાં સુધી આ બહિર્મુખતા છે ત્યાં સુધી તમારો આરાધક ભાવ હજી કેળવાયો. તમે તપ ભલે કરો છો એ આરાધના નથી, તમે ત્યાગ ભલે કરો છો એ આરાધના નથી. એનાથી તમારા આત્માને કોઈ લાભ નથી. કુરગડુ મુનિ રોજ લાવે, એ ઘડો ભરીને ભાત લાવવા પડે. પેટ છે, શરીર છે, એની જરૂરિયાત છે, અને સાવ લુખા સુખા ભાત એ ખૂણામાં બેસીને પશ્ચાતાપના ભાવ સાથે રોજ વિચારે ક્યારે આ કર્મ ખપે. અને પેલા 4 મહિનાના ઉપવાસી છે એ પણ રોજ વિચારે છે આ કેવો છે, કેવો ખાવધરો છે. પર્વ દિવસો હોય, આરાધનાના દિવસો હોય ત્યારે છોડતો નથી. 4 મહિનાના ઉપવાસી મુનિઓ છે અને રોજ આહાર કરનાર મુનિઓ છે. આપણી દ્રષ્ટિએ પહેલું કલ્યાણ કોનું થવું જોઈએ? સાચું કહેજો. આપણે જો સર્ટિફિકેટ આપવાનું હોત કોને આપે? આપણે ક્યારે અંદર ઝાંકીને જોયું જ નથી. કોઈના આરાધક ભાવ સાથે આપણે કોઈ લેવા દેવા. કોઈ બહુ પૈસા ખર્ચતો હોય ને એટલે સીધો ઝઘડું સાન જાવડ સાથ થઈ જાય. એવો ઉલ્લાસ આવે આપણને કે ઓહો, તમે તો ઝઘડું શાન, તમે તો જાવડ શાન, તમે તો ભાવડ શાન. બોલો, આમ ક્યાં પૈસા પડે? આપણી દ્રષ્ટિએ કોઈ આપણને પૂછે આ જોઈને કે આ 4 મહિનાના ઉપવાસી છે અને આ રોજ આહાર કરે છે, આમાંથી કોનું કલ્યાણ પહેલું થાય? આપણી આંગળી ત્યાં જ. બરાબર યાદ રાખજો, બરાબર ઘૂંટી રાખજો. ફરીવાર કહું છું, આરાધનાનું પ્રમાણ તમારા આત્મકલ્યાણનું પ્રમાણપત્ર નથી. તમારો આરાધક ભાવ એ જ તમારા આત્મકલ્યાણનું પ્રમાણપત્ર છે. જો તમારી અંદર આરાધક ભાવ છે તો તમારી નોકારશી પણ મોક્ષનું કારણ બનશે. અને જો આરાધક ભાવ નથી ને તો માસક શ્રવણના પારણે કરેલા માસક શ્રવણ પણ તમારા સંસારની રખડપટ્ટીને ઓછા કરીમાં નાખવામાં સમર્થ નહીં. સંસાર ઘટાડનારો હોય એનું નામ ધર્મ છે. સંસાર ઘટાડે એનું નામ આરાધના છે. સંસાર ઘટાડે એનું નામ આરાધક ભાવ છે. કોઈ પ્રતીતિ ખરી આપણને? આપણો સંસાર ઘટ્યો છે એવી પ્રતીતિ ખરી? વિશ્વાસ ખરો? નહીં. એ મહાપુરુષે આપણને માર્ગદર્શન આપ્યું છે. આરાહણમ ઇચ્છંતોય તિગર્ણમ પઢમમેવ નિરુંભેજ્જા. પહેલું કામ તમારે શું કરવું? તમને 3 વાના મળ્યા: મન, વચન અને એના ઉપર તમારો કંટ્રોલ હોવો જોઈએ. એ તમારા કહ્યામાં હોવા જોઈએ. આત્મા ઈચ્છે એમ થાય કે મન ઈચ્છે એમ થાય?
બસ આત્મા ઈચ્છે એમ થાય એ આરાધના જ, મન ઈચ્છે એમ થાય ને એ તો વિરાધના જ. મનમાં આવ્યું મારે અઠ્ઠમ કરવો છે, ચાલો ને કરી લઈએ, હે ભગવાનને કહીશું આટલું કામ થઈ જાય, હું અઠ્ઠમ કરીને. સાચું કહેજો, કેટલી વાર કર્યું હશે આવું? કંઈક ને કંઈક અંદર પડ્યું જ હોય. આપણે માત્ર મારું આત્મકલ્યાણ થાય, માત્ર મારી આત્મશુદ્ધિ થાય, એવા લક્ષ્યથી કેટલી આરાધના કરી. આખા દિવસમાં એવી આરાધના કેટલી જેમાં માત્ર આત્માનું હિત જ કેન્દ્રમાં હોય, બીજી કોઈ તકલીફો, કોઈ ઈચ્છાઓ કશું જ મનમાં ન હોય, એવું કેટલું? એવી આરાધના કેટલી નહીં? તિગરણમ પઢમમેવ નિરુંભેજ્જા. આ ત્રણનો નિરોધ કરવો પડે, ત્રણને કેળવવા પડે. દરેક આરાધના, મેં હમણાં કહ્યું, દરેક આરાધના એ આપણા મન વચન કાયાના યોગોની કેળવણીનું સાધન. આ સાધન છે. મન કેળવાઈ જશે, વચન કેળવાઈ જશે, કાયા કેળવાઈ જશે, પછીનો એક નવકાર ઇક્કો વિનમુકારો જીણવર વસહસ્સ વદ્ધમાણસ્સ સંસાર સાગરાઓ તારે નરમ બનારી. એક નમસ્કાર તમારા સંસારને સમાપ્ત કરી આપે. પણ ક્યારે? જ્યારે તમારા મન વચન કાયાના યોગો કેળવાઈ જાય પછી. અત્યારે તો કશું જ કંટ્રોલમાં નથી. વિચારજો, આપણે સામયિક કરતા હોઈએ ત્યારે કે પરમાત્માની પૂજા કરવા ગયા હોઈએ અને લાઈનમાં ઊભા રહેવું પડ્યું હોય અને આગળ વાળો ખસતો જ ન હોય, શું આવે? શું થાય આપણા મનમાં? કેવા પરિણામ આવે તે વખતે? આપણે જ્યાં સુધી લાઈનમાં ઊભા હોઈએ ત્યાં સુધી એ પરમાત્માનું જ નામ લેતા હોઈએ, એવું ખરું? આપણે પ્રયત્ન જ કરતા નથી, આપણે પુરુષાર્થ જ કરતા નથી, આપણી પાસે આ પ્રકારની સમજણ જ નથી. આપણે એવી કેળવણી માટે ક્યારેય પુરુષાર્થ નથી કર્યો, ક્યારેય પ્રયત્ન નથી કર્યો. હું સામાયિકમાં બેસું, મારે આ 2 ઘડી કેવી રીતે પસાર કરવી છે એનું કોઈ પ્લાનિંગ ખરું તમારી પાસે? અહીંયા તમે અઠ્ઠમ કરવા આવ્યા, ક્યારે નામ નોંધાવ્યું હતું? હે? ઘણાએ તો મહિના પહેલા નોંધાવ્યું છે, ઘણાએ તો ફોર્મ બહાર પડ્યા ત્યારે જ પહેલું જ નોંધાવી દીધું. હા, હોય છે ઉત્સાહી. એ પછી અઠ્ઠમમાં આવ્યા ત્યાં સુધી તમે શું તૈયારી કરી? આ અઠ્ઠમ કેવી રીતે કરવો એનું કોઈ પ્લાનિંગ કર્યું નહીં? હે? અઠ્ઠમ એટલે શું? જવાનું છે, પચખાણ આપશે, 3 દિવસ કઈ ખાવાનું નથી, બારસ આવશે, પારણું કરશું, જે પ્રભાવના હશે લઈને હાલતા પડે. તૈયારી શું કરી તમે? મને એમ કહો, સાચું કહેજો, તૈયારી શું? થાપ ત્યાં જ ખાઈ જઈએ છીએ આપણે, ભૂલ ત્યાં જ કરીએ છીએ, ત્યાં જ ચૂકી જઈએ છીએ. કેવી રીતે કરીશું? ઘણી વાર કહું છું, તમારા ઘરમાં લગ્નનો પ્રસંગ હોય, ખરેખર લગ્ન કેટલી વાર ચાલે? હે? ખરેખર લગ્નની ક્રિયા કેટલી વાર ચાલે? હે? અડધો કલાક. અડધો કલાકમાં તો ફેસલો બોલાવી દે પેલો. લગ્નની ક્રિયા અડધો કલાકની, તૈયારી હે 6 મહિના.
અહીંયા જોવાનું ચાલુ કરો, પેલી બાજુ હોલ જોવાનું ચાલુ કરો. હોલ બુક કરાવવાનું હોય, રસોઈયા બુક કરાવવાના હોય, કન્યા બુક કરાવવાની હોય, શું બુક જે બી કરાવવાનું બધું બુક જ કરાવવાનું હોય ને. કન્યા મળી જાય પણ હોલ ન મળે. શું હોલ મળે? કન્યા નો મળે. હોલ દુર્લભ છે ભાઈ. છ મહિના સુધી તમારા ઘરનું આખું વાતાવરણ કઈ વાતોથી, જ્યારે જુઓ એક જ વાત હોય. હવે ક્રિયા અડધો કલાકની અને 6 મહિના સુધી એની ચર્ચા ચાલે, પછી તો પસ્તાવાનું જ હોય. છતાંય ખબર જ છે, અને છતાંય 6 મહિના સુધી ઘરના આખા વાતાવરણમાં જેને જુઓ એના મોઢામાં લગન સિવાયની કોઈ વાત નહીં. એક અડધો કલાકની સંસારની ક્રિયા જે અનેક વખત કરી ચૂક્યા છે, એના માટે પણ 6 મહિના સુધી તમે તૈયારી કરો. આ આત્મા માટેની ક્રિયા એ 3 દિવસ સુધી ક્રિયા કરવાની છે. એના માટે તમે તૈયારી શું કરી? શું તૈયારી? બસ આ જ બતાડે છે કે સંસાર પ્રત્યે આપણે ગંભીર છીએ, આપણા આત્માની તો આપણે ઉપેક્ષા જ કરી. બસ દિવસ આવશે ને શું કરવાનું છે? બેગ ભરવાની છે, ચાલી પડવાનું, બીજું શું કરવું? ઠંડી છે, 2 ધાબળા વધારે જોઈશ. તૈયારીમાં શું? 2 ધાબળા જ ને. રમેશભાઈને કહેવાનું છે, ભાઈ મને સારી રૂમ આપજો. જો દર વર્ષે આવતા હોય એટલે ઓળખાણ થઈ જાય. શું તૈયારી આપણી? સાચું કહેજો, શું તૈયારી? આપણું બધું સચવાઈ જાય, સરસ રીતે આપણે રહી લઈએ, એટલી જ આપણી તૈયારી. કે અહીંથી કશું ભાથું બાંધીને જવું છે એવી કોઈ તૈયારી ખરી? હે? નહીં. ક્યારે ગંભીર થઈશું? બહુ જ ઓછા અવસર મળે છે, બહુ જ ઓછા. આપણને એમ લાગતું હશે કે વારંવાર પર્વ આવી જાય છે. ના, એટલું બધું નથી આવતું. દરેક પર્વમાં બધા જોડાતા નથી હોતા. અમુક જ પર્વ દિવસો છે, અમુક જ એવા આરાધનાના દિવસો છે જેમાં આપણે જોડાતા હોય. સાચું કહેજો, આખા વર્ષના 360 દિવસ, એમાં આપણી આરાધનાના દિવસ કેટલા? આપણે જેમાં આરાધના કરતા હોઈએ એટલા દિવસ કેટલા? 3-4 મહિના ખરા? હે? 360 માંથી કેટલા દિવસ આરાધનાના? હે? પર્યુષણના 8, હોળીના 9, 17, 2 હોળી વળી નાખો, 26 દિવસ થયા. પછી મોહન એકાદશી, પોષ દસમી, બહુ ખેંચી તાણીને 1.5 મહિનો થાય. દિવસો શું? આ 1.5 મહિનો એ દિવસો થયા. એમાં આરાધના કેટલી? 1.5 મહિનો ગણીએ આપણે, 45 દિવસ ગણી લઈએ. ચલો ને, બધું છૂટછાટ મૂકીને 45 દિવસ ગણી લઈએ. આખા વર્ષમાં 45 જ દિવસ. એ 45 દિવસ આરાધનાનો હોય? એવું ખરું કે આ 45 દિવસમાં સંસારની કોઈ બાબત વચમાં નહીં આવે, એકમાત્ર આરાધના, એ સિવાય કોઈ બાબત આ દિવસોમાં ન હોય? એવું ખરું? અહીંયા 3 દિવસ આવ્યા, અઠ્ઠમ કરવા માટે આવ્યા છીએ. હવે આ 3 દિવસ તમે ઘરે કહીને આવ્યા હો કે કોઈ પણ જાતનો ફોન મને કરતા, નો ફોન કરે તો અહીંથી ચટપટી થાય ભાઈ. પાણી ભર્યું એટલે ભર્યું. શું તૈયારી કરીને આવ્યા? મારે તૈયારી પૂછવી છે તમારી, એટલે પૂછું છું આ બધું.
આવી તૈયારી કરી કે 3 દિવસ મને મળ્યા છે, આ દાદાના સાનિધ્યમાં રહેવાનું મળે છે, આ તીર્થ સ્થાનમાં રહેવાનું મળે છે, આ 3 દિવસ માટે મારે બધું જ એક તરફ કરીને માત્ર ને માત્ર આરાધનામાં રહેવું છે, એવું ખરું? ધંધો નહીં, દાપો નહીં, સંસાર નહીં, વ્યવહાર નહીં, કોઈ બાબત મારી પાસે ન આવે, હું ફોન જ ઘરે મૂકીને આવું નહીં. આપણી પાસે આરાધનાની તૈયારી જ નથી. આપણે બધું જ રમત સમજી બેઠા છે. આપણે ધર્મને એટલો બધો સહેલો બનાવી દીધું છે કે હવે આપણા મનમાં એની કિંમત પણ નથી. હું સાચું કહું? કદાચ કોઈને ખોટું લાગશે, પણ ધર્મ એટલે શું? હાલતા ચાલતા ઉપવાસ કરી એનું નામ ધર્મ. હાલતા ચાલતા એમ્બિલ કરી નાખીએ એનું નામ ધર્મ. જ્યાં મન થાય ત્યાં પૈસા ખર્ચી નાખીએ એનું નામ ધર્મ. આ ધર્મ છે. કેવો હોય ના, 3 દિવસ મારા પોતા, આ 3 દિવસ મારા પોતા. બસ જે કરીશ હું મારા આત્મા માટે જ કરીશ. આ 3 દિવસ આરાધના જ કરવાની છે. કયો દિવસ કેન્દ્રમાં છે આ 3 દિવસમાં? મૌન 11. મૌન 11 નિમિત્તે આ અઠમ થાય. 3 દિવસ મૌન રાખનારા કેટલામાં? કોઈ? આજ બતાડે ક્રિયા દુર્લભ નથી, સમજણ દુર્લભ છે. કેમ ન થાય એવું મન કે હવે 3 દિવસ ખૂબ બોલીએ જ અને બોલીને માત્ર પાપ બાંધીએ. સાચું કેજો, આપણે બોલીએ છીએ એનાથી કર્મ ખપે છે કે બંધાય? આપણે બોલીએ છીએ એમાં બીજાનું ભલું છે કે મારું અહિત છે? શું વાતો કરતા હશે? સાચું કહેજો, આજે બપોર સુધી વ્યાખ્યાન નહોતું, કઈ વાતો કરી? હે, શું વાતો કરી? કોઈને મળ્યું નહીં હોય વાત કરવા? આરાધનાની જ વાતો હોય. ચલો આ 3 દિવસ આવ્યા છીએ, આ મલ્લીનાથ દાદાના દરબારમાં બેસવું છે, બીજું કાંઈ કરવું? ઉપવાસ તો છે જ. માત્ર પાણી પીવા બહાર નીકળવાનું. ધીરાસર બંધ થાય જ બપોરે નહીં ના, બસ એમની સામે બેસવું છે, એમને માણવા છે, એમને અનુભવવા છે. એમની સામે બેસીને બસ મારો બધો જ સમય ત્યાં પસાર કરવો છે. ભલે ગમે તે વિચાર આવે, ભલે ગમે તે જોકું આવે તો જોકું, પણ બેસવું છે ભગવાનની સામે. ત્યાં એમનું નામ લેવું છે. એમની આરાધના કોના માટે આવ્યા છે? સાચું કહેજો, કોને લક્ષ્યમાં રાખીને આવ્યા છે? મલ્લીનાથ. વધુમાં વધુ સમય કોની સાથે વિતાવો? એના માટે આવ્યા છો. એને તો સમર્પિત કરો 3 દિવસ. એની સામે બેસીને અનુભવો તો ખરા. કેવા રૂપાળા ભગવાન છે, કેવા સરસ ભગવાન છે. ત્યાં બેસો ને તમને શાંતિ મળે એવું છે. એમને માણો. બાકી દુનિયાદારી તો ઘણી માણી જ. જ્યાં જાઓ છો ત્યાં હરવા ફરવાનું છે, જ્યાં જાઓ ત્યાં વાતો ચીતો કરવાની છે, જ્યાં જાઓ ત્યાં એકબીજાના કપડા જોવાના છે, બધું જોવાનું, બધું જ બધે કરવાનું છે. અહીંયા પણ જો એ જ કરવાનું હોય તો આ બધો જ તાઇફો કરવાનો મતલબ શું છે? આટલો બધો સમારંભ ઊભો કરવાની જરૂર શું છે? જો એ જ બધું અહીંયા કરવાનું હોય તો પછી આની જરૂર છે જ. ત્યાં જ બેસીશું, સામાયિક કરીશું, પ્રતિક્રમણ કરીશું, આરાધના કરીશું, જાપ કરીશું. કોઈ પરિચય નથી કેળવવો. તમે જોજો અહીં 3 દિવસમાં જશો ને કેટલાય ફોન નંબરની આપણે થઈ ગયા છે. ભગવાન સિવાય બધાનો પરિચય વધી ગયો છે. અહીંથી ઘરે જશો એટલે મલ્લીનાથ યાદ આવશે કે જે છૂટા પડી ગયા થઈ યાદ આવશે? યાદ આવશે મલ્લીનાથ? એમ થાય કે આ બસમાંથી ઉતરીને ગાડી કરીને પાછો જવું? ભગવાનનો નંબર લઈ લેજો.
અહીં આવ્યા છો, આ ભગવાન માટે આવ્યા છો. હું એ તૈયારીનું પૂછું છું, શું તૈયારી કરી? નહીં, આ 3 દિવસ મને કોઈ ડિસ્ટર્બ નહીં કરતા, ગમે તે થાય, ગમે તે પરિસ્થિતિ સર્જાય, નહીં, મને 3 દિવસ ભગવાનના રહેવા દેજો, મને 3 દિવસ આરાધનામાં રહેવા દેજો, 3 દિવસ મારા મનમાં બીજા કોઈ વિકલ્પ ના આવે એવું કરજો. ઘરે કહીને કોઈ સમાચાર મેળવવાના નથી, અમે બધા સાતમાં જ. નહીં ચિંતા કરીએ કશી પણ, ના આપણે ફોન કરીએ ને ત્યાંથી કોઈ ફોન આવે, કશું જ નહીં. તૈયારી વગર આપણે બધું જ કરીએ છીએ, અને એટલે જ પ્રભાવના સિવાય કશું પામતા નથી. અચાનકથી એવું નક્કી કરવામાં આવે, કોઈ પ્રભાવના નથી કરવી, કાંઈ જ નહીં. શેના માટે? ચાલો મને એમ કહો, શા માટે? ઉપકાર કર્યો ને. અરે તમને આરાધના કરવા માટે બોલાવ્યા, તમે 3 દિવસ અહીંયા રહ્યા, તમે આ દાદાના સાનિધ્યમાં રહી શક્યા, આટલી આરાધના કરી શક્યા, એનો જ આનંદ એ એટલો બધો હૈયાથી સબર થઈ જાય. એને આ બધું તો તુચ્છ લાગે. શું છે પ્રભાવ? શા માટે આ બધામાં અટવાવું જોઈએ? પેલા ઘણું કહેતા હતા, નો ગયા, પણ ત્યાં હવે અમને એવી ખબર થોડી હતી. અમને એમ કે આ ભાઈ કરાવે છે તો આ તો ઘણા સુખી છે. હારી નથી જવું. મહેનત એના માટે કરજો, બહુ જ મુશ્કેલીથી અવસર આવે. માંડ વર્ષમાં અમુક જ દિવસો આપણને આરાધનાના મળે છે, અને એ દિવસોને પણ આપણે વિરાધનાથી દૂષિત કરી દઈએ છીએ. એ દિવસોને પણ આપણે આર્ત ધ્યાનથી દૂષિત કરી દઈએ છીએ, મલિન કરી દઈએ છીએ. શા માટે? તમે જેટલું બોલશો એટલા વિચારો વધશે, એટલી એકાગ્રતા ભંગ થશે. આપણી ફરિયાદ છે, સાહેબ માળા ગણીએ છીએ પણ મન નથી લાગતું. છે ને ફરિયાદ? ફરિયાદ બધાએ કરી છે, ઉપાય કેટલાય કર્યો છે. ફરિયાદ બધાની છે કે આરાધના કરીએ છીએ, માળા ગણવા બેસીએ છીએ, પૂજા કરવા જઈએ છીએ, મન ક્યાંય લાગતું નથી, મન ક્યાંય સ્થિર રહેતું નથી. જેવી માળા પકડીએ છીએ એવા વિચારો ઉભરાય છે. વિચારો અઢળક છે અને આવવાના જ. આપણે ભર્યું છે જ એટલું. આપણે કામ જ આ કર્યું છે. મનને અંદર મટીરિયલ નાખતા જ ગયા છીએ, નાખતા જ ગયા છીએ, નાખતા જ ગયા છીએ. અહીં 3 દિવસ આવે ને, બધા દરવાજા બંધ કરીને બેસ, બધા જ દરવાજા બંધ. ન છાપું, ન ટીવી, ન મોબાઈલ, ન મેસેજ, ન વોટ્સએપ, ન ઇન્સ્ટાગ્રામ, કશું જ નહીં. આ બધા જ સાધનો છે. શેના સાધનો છે? તમારા મનને ચંચળ કરવાના સાધનો, તમારા મનની ચંચળતાને વધારનારા સાધનો છે, તમારી આરાધનાને દૂષિત કરનારા સાધનો, તમારી એકાગ્રતાને ભંગ કરનારા. એક તો વાંદરું, અને એમાં દારૂ પીવડાવો. રસ રસ સંસારનો છે, રસ આત્માનો નથી. જ્યાં રસ હોય ને ત્યાં એકાગ્રતા આવે. એ જ તો કેળવણી છે. આપણે આ રસ ઘટાડ્યો જ નહીં. આટલી આરાધના કરવા છતાં, આટલા પ્રવચનો સાંભળવા છતાં, આટલા ઉપવાસો કરવા છતાં રસ ઘટ્યો? હું એ જ કહેતો હતો. તેઓ
તમે ઉપવાસ સહન કરશો પણ ખાવાનો રસ ઘટશે ખરો? તમારું ખાવાના ટંક ઘટે નહીં, ખાવાનો રસ ઘટે એટલા માટે ઉપવાસ. જેમ જેમ તપ થતું જાય એમ એમ માણસ સુખમાંથી આવશ્યકતામાં ઠરતો જાય. ખાવું, મેં હમણાં કીધું તમને, ખાવું સુખ નહીં, ખાવું એ જરૂરિયાત બની જાય ને તો સમજવું કે તમારું તપ સાર્થક થઈ ગયું, તમારો તપ લેખે લાગી ગયો. હવે તમારે તપની જરૂર નથી. જેના માટે ખાવું એ જરૂરિયાત છે ને એ ખાઈને પણ કર્મ ખપાવશે, અને જેના માટે ખાવું એ સુખ છે એ તપ કરીને પણ કર્મ વાંચશે. કારણ કે તપ કરતો હોય ને ત્યારે પ્લાનિંગ કરતો. તમે જોજો, વર્ષી તપ કરતા હોઈએ છીએ, હવે તો સમૂહમાં જ થાય છે. બધા લાભાર્થી હોય અહોભાવથી, સાહેબ તપસ્વી છે, આ ખવડાવીએ તે ખવડાવીએ, 30, 35, 40 આઈટમ બનાવે બિયાસનામાં, અને તોય ઘરેથી 2-3 ડોલ ચાલી જાય. આ શું દેખાડે છે? તમારી આ જરૂરિયાત દેખાડે છે કે તમારો સુખ દેખાડે છે? ઓછું પડે તમને, 40 વસ્તુ ઓછી પડે. શું શું કેળવાય છે? મને એમ કહો, આ જોજો, ઊંધો અર્થ નહીં લેતા, પણ મને તો ઘણી વાર એમ લાગે કે સામૂહિક વર્ષી તપથી તમારી ખાવાની સંજ્ઞા જ બધું પોસાય છે, તપની આરાધના નથી પોસાય. ઘરે કરે ને બેસવું, કેટલી 40-45 બનાવે હે? કેટલી બનાવે? સાંજનું બેસવું જોઈ આવજો ઘરે. સવારે તો એટલે વાપર્યો ગઈકાલનો ભૂખ્યો હોય, સાંજે એટલે વાપરે કાલે ભૂખ્યા રહેવાનું. વિચારજો, તપ કરતા 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 ખાવું એ જરૂરિયાત બની જાય, માત્ર જરૂરિયાત. અને જરૂરિયાત હોય ત્યારે જ ખાય. 3 ટાઈમ જરૂરિયાત છે જ નહીં. આપણે 3 ટાઈમ ખાઈએ છીએ ને અપરાધ છે. ટાઈમ થયો એટલે ખાવ તો ભૂખ લાગે. ભૂખ લાગીને ખાધું હોય એવું ક્યારે બન્યું? છેલ્લે એવું ક્યારે યાદ છે? ભૂખ લાગી ને ખાધું હોય, ટાઈમ થયો ને ખાધું? ભૂખ તો લાગવા જ નથી દેતા આપણે. એટલું પુણ્ય લઈને આવ્યા છીએ કે ભૂખ લાગવા જેવું દુઃખ તો આવતું જ નથી. આ કેળવણી, એના માટે તપ છે, એના માટે આરાધનાઓ છે, એના માટે આ બધા જ માર્ગો છે. તપ કરતા 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 આ અહીં સુધી પહોંચવાનું છે. હવે ફરિયાદો જાય. પારણું કરશે સંકલ્પથી કરશો ને, હે ને? સંકલ્પથી કરવાના ને પારણું. 5 જ દ્રવ્યથી પારણું. જો કે તમને દયા હોય કે આ ભાઈનું બગડશે તો, આટલા ભાવથી બનાવ્યું, બગડવું તો ન જોઈએ ને. પેટ બગડે ચાલે, વસ્તુ નહીં બગડવી. આ તૈયારી છે. 3 દિવસ માટે આવ્યા છે. કેટલા પુણ્ય આવો અવસર મળે છે કે 3 દિવસ તમે છોડીને આવી શકો છો. સ્વાંગ 3 દિવસ એ મહારાજ પોતાના, મારી જ આરાધનાના બધેથી સંકેલાઈને મારામાં રહી જવાનું. કોઈનો નવો પરિચય કરવો નથી. અહીંયા આવ્યા છીએ ને 3 દિવસ, એ 2 જ પરિચય કરવા માટે આવ્યા છીએ, એક પરમાત્માનો અને એક પોતાની જાતનો. આરાધનાનું નામ જ એ છે, આરાધનાનો અર્થ જ એ છે, જેમાં પરમ તત્વ પણ ઓળખાય અને આત્મા પણ ઓળખાય, એનું નામ આરાધના. અને આપણે આ 2 જ ચૂકી જઈએ છીએ, બાકી બધું જ કરી લઈએ છીએ.
એક પરમાત્મા ઓળખાવાના બાકી રહી જાય છે, એક જાત ઓળખાવાની બાકી રહી જાય છે, બાકી બધું જ સચવાઈ જાય છે. બાકી આ સચવાતું ખરેખર આરાધના થતી જ નથી. હજી તમારા હાથમાં 2 દિવસ છે. હવે આજે મૌન નથી કર્યું ના, અત્યારથી બી થાય, અત્યારથી પણ થઈ શકે ના. હવેના જે 2.5 દિવસ છે, આજનું તો પતી ગયું. હવે 5 તો વાગ્યા, પણ ના, હવેના 2 દિવસ ક્યાંય પડાપડી નહીં, ક્યાંય દોડા દોડી નહીં. હું રહી ગયો ને ફલાણું રહી ગયું ને ઢીકણું રહી ગયું. દરેક આરાધનામાં ઉપસ્થિત રહેવાનું. કંઈ જ ન હોય તો હું મારી આરાધના કરતો, હું મારો જાપ કરતો હોઉં, હું મારી ક્રિયા કરતો હોઉં, મારી સામાયિક કરતો હોઉં, મારો સ્વાધ્યાય કરતો. શેનાથી કેળવું છું? સાધન તો જોઈશે ને. મન કેળવવાનું છે, વચન કેળવવાના છે, કાયાને પણ કેળવવાની છે. આ બધી જ કેળવણી કરવાની કેવી રીતે? કેવી રીતે કેળવું છું? ફરીવાર કહું છું, નહીં કેળવાય. વર્ષોની આરાધના ધોવાઈ જશે. એક મન નથી કેળવાતું ને, આખા દિવસમાં આપણામાં અર્થ ધ્યાન વધારે કે ધર્મ ધ્યાન વધારે? એનો જવાબદાર કોણ છે? આપણા મનમાં સતત આર્ત ધ્યાન હોય છે, એના જવાબદાર કોણ? એ તો અહીંયા તમે ડાયા છો તે બોલો છો. બહાર તો આપણે બીજાને જ દોષ દેતા હોઈએ છીએ. આ સખણો નથી રહેતો એટલે મારા મનમાં આવું ચાલે, આ આવું કરે છે માટે આ થાય છે. દરેકમાં કોઈકનો વાંક કાઢતા હોઈએ છીએ. નથી કરવું આ 3 દિવસ કશું. ખબર છે જરા જ બોલવા જઈશ ને તો મારા મનમાં અઢળક આર્ત ધ્યાન આવશે. સાંભળવા જવાનું, જોવા જવાનું નહીં, બધું જ બંધ, બધી જ ક્રિયાઓ બંધ, બધા જ આરંભ સમારંભો બંધ. આ આરંભ સમારંભ જ. જે વાત મારા આત્માના હિતની ન હોય એ વાતો સાંભળવી પણ આરંભ સમારંભ જ છે. જેનાથી મારા મનને શુભ પરિણામ ન બનતા હોય એવી કોઈ બાબતમાં રસ લેવો એ પણ વિરાધના જ. આટલો નિયમ તો કરો. આ 2 દિવસમાં આપણે કોઈ પણ વ્યક્તિ એકબીજા સાથે એવી એક પણ વાત નહીં કરે જેને આર્ત ધ્યાન કહેવાય. કરી શકશો આટલું 2 દિવસ? કરી શકશો? આપું બાધા? ખરેખર હું આ જ કહેતો હતો. ટ્રાય પહેલા કરવાની હતી, અહીં તો આરાધના કરવા આવ્યા, અહીં ટ્રાય કરવા આવ્યા. દુકાને બેઠા પછી ટ્રાય ન કરાય, દુકાને બેઠા પછી ધંધો જ કરાય. અહીં આવ્યા પછી ટ્રાય ન કરાય, અહીં આવ્યા પછી તો આરાધના જ કરાય. સંકલ્પ હોય, ટ્રાય શું હોય? પ્રયત્ન શું હોય? સંકલ્પ હોય. એક પણ વાત કોઈ બોલવા જાય, ભાઈ મારે બાધા, શાને માટે કોઈની વાત સાંભળવી? શાને માટે કોઈ સમાચાર મારે સાંભળવા? શા માટે મારે કોઈ સમાચાર પાસ કરવા? શા માટે? કોઈ પણ વાત કરતા પહેલા પૂછજો તમારી જાતને કે હું જે આરાધના કરવા આવ્યો છું એ આરાધનામાં ઉપયોગી આ વાત ખરી? એ આરાધનાને બળ આપે એવી આ વાત છે? મારા પરિણામોને શુભ રાખે એવી આ વાત છે? મારા આરાધક ભાવને પુષ્ટ કરે એવી આ વાત છે? તો કરજો, તો બોલજો, તો સાંભળજો. જો મારી આરાધક ભાવમાં બાધા આવતી હોય, જો મારા મનના પરિણામો નબળા પડી જતા હોય, કે મારું મન અર્થ ધ્યાનમાં ઘસડાઈ જતું હોય, એવી કોઈ બાબતને મહત્વ આપતા નહીં, સાંભળતા નહીં, કહેતા નહીં. બહુ મુશ્કેલીથી આપણું મન જળવાય, બહુ મુશ્કેલીથી એકાદો શુભ ભાવ આપણા મનમાં જાગે. અને એમાં આવી બધી વાતોમાં રસ લઈને, ઇન્ટરેસ્ટ લઈને
ફલાણા આમ કહેતા હતા, ઢીકણા તેમ કહેતા હતા, ફલાણાએ આમ કર્યું, ઢીકણાએ આમ કર્યું. કઈ જ ન થાય ને, મૌન લઈ લે. સંપૂર્ણ મૌન, કોઈની સાથે સાંભળવાનું પણ મૌન અને જોવાનું મૌન, કોઈની સામે નહીં જોવાનું. બોલો, કરશો? કોઈની સામે નહીં જોવાનું, નીચે જોઈને ચાલવાનું. કરી શકાય એમ છે? બોલો. હા તો બોલો. કોઈની સામે નહીં જોવાનું. તો થવાનું જ છે, એ થવાનું જ છે. પણ તરત નીચે કરી દેવાની, નીચે જોઈ જીવ દયા પાડો તો કમસે કમ. દાફા મારીને ચાલીએ છીએ ને. આ બધું જ કરવું આપણને ફાવતું નથી. આ બધું જ કરવામાં આપણને જોર આવે જ. નહીં ફાવે ના જ પડી દે સાહેબ, આ બધું ન થાય, અઘરું પડે. આના વગર તમારી ક્રિયા આરાધના બનવાની નથી, એટલું નક્કી સમજી રાખ. કઈ જરૂર નથી, આ પ્રભાવના જ છે, હું બોલું છું. આરાહણમ ઇચ્છંતો તિગર્ણમ પડમમ મેવ નિરુંભેજ્જા. જે પોતાની ક્રિયાને આરાધના બનાવવા ઈચ્છે છે, જેને આરાધક ભાવ કેળવવો છે, એને શું કરવાનું? આ 3 યોગ જે મળ્યા છે એને રોધવાના છે, એને રોકવાના છે. બેફામ આપણા મન પણ, આપણું વચન પણ, આપણી કાયા, કશું જ આપણા કાયામાં નથી. આપણે એના દોરાઈએ જ, આપણને હાકે જ. અને જો અનિરુદ્ધમ ઇમમ જેણ કિમ અસુઅમ તમ નજમ કુણઈ. તમે રંગશાળાના રચયિતા મહાપુરુષ કહે છે કે જો તમે આને કેળવ્યા નહીં તો સંસારમાં એવું કોઈ અશુભ નથી જે તમારા માટે આ સર્જી નહીં દે. તમે ન કલ્પ્યા હોય એવી અશુભ સ્થિતિઓ સુધી તમને તમારા જ મન વચન કાયા પહોંચાડી આપશે. આપણું અશુભ, આપણું અહિત, આપણું નુકસાન જો કોઈ કરતું હોય તો આપણા જ આ મન વચન કાયાના યોગો છે. અને આ ધર્મ એની કેળવણી છે. અને કેળવવા માટે મારે શું કરવાનું છે? શું કરીએ તો આ કેળવાય? અને શું કરીએ તો મારો ધર્મ, મારી ક્રિયા એ મારી આરાધના બને, મારી સાધના બને? એનું શું સ્વરૂપ છે?